જાગ્યા ત્યાંથી સવાર 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 ઓ ભાઈ, કોનું કામ છે? ભાઈ આપણે આ તુલસીયાણી ભાઈનું ઘર ક્યાં છે? તુલસીયાણી ભાઈ એટલે જેના ઘરે મોટી તિજોરી છે એ? પેલા કાળા વાળ ને મોટું કપાળ છે એ? જુઓ ભાઈ, તમે ઘર ના જોયું હોય ને તો ના પાડી દો. આવી રીતે ખોટા ખોટા સવાલ પૂછીને મને હેરાન ના કરો. આમાં હું તમને ક્યાં હેરાન કરું છું? મેં છે ને પેલો જોની લીવર વાળો જોક સાંભળેલો છે હો. તુલસીયાણી ભાઈનું ઘર છે ને અહીંયાથી ઉપર ચોથો માળ. અહીંયાથી ઉપર ચોથો માળ. થેન્ક યુ. એક મિનિટ, તમે તુલસીયાણી ભાઈના કોણ થાવ? કોઈ નહીં. તો પછી ઉધાર લેવા આવ્યા છો? ના ના ભાઈ, અરે આ તો એમણે છાપામાં જાહેરાત આપી હતી ને એટલા માટે એમને મળવા આવ્યો છું. છાપામાં જાહેરાત? બેસણાની જાહેરાત હતી? અરે બેસણાની નહીં, એમણે ઘર ભાડે આપવાનું છે એની જાહેરાત હતી. તુલસીયાણી ભાઈની આટલી બધી હાલત બગડી ગઈ કે ઘર ભાડે આપવું પડે? જુઓ ભાઈ, એ બધી મને કશી જ ખબર નથી. હું એમને અહીંયા માત્ર મળવા માટે આવ્યો છું. એમાં આટલા બધા ગુસ્સે કેમ થઈ જાવ છો? શોખ છે મારો. તો આવા શોખ છે ને ભાઈ, ક્યારેક ટાટિયા ભંગાવશે. એમ? થેન્ક યુ હો. સલાહ બદલ આભાર તમારો. હવે હું જાઉં? પણ તમારું નામ તો કહેતા જાઓ. વિકાસ વિકાસ પુરોહિત. હવે જાઉં? તો મેં ક્યાં પકડી રાખ્યા છે? તુલસીયાણી ભાઈ વિકાસને મકાન ભાડે આપે છે? એક લક્ઝરિયસ કારની હડફેટી આવી જતા યુવાન બાઇક ચાલકનું મૃત્યુ. હે ભગવાન, આ લક્ઝરિયસ કારવાળા પોતાની જાતને સમજતા શું હશે? હા, ના ના, આ રોડ એમના બાપુજીનો હોય એમ બે ફાર્મ ચલાવતા હોય છે. અરે હવે લખ્યું છે કે યુવાનું 1 વર્ષ પહેલા જ લગ્ન થયું હતું. એ વિચાર માત્રથી કંપી જવાય છે કે એના પરિવાર પર શું વીતી હશે, શું વીતી હશે એની પત્ની ઉપર, જે કે કેટલાય અરમાનો લઈને પરણીને આવી હશે આ ઘરમાં. કેવી રીતે પાછળની જિંદગી જીવશે આ છોકરી? ભર યુવાનીમાં વિધવા સહન ન થઈ શકે વાંચતા તો એ સ્ત્રીનું શું થશે? ખરેખર આવું કઈ વાંચું ને ત્યારે મને એમ થાય છે કે આવી અચાનક અને અકસ્માતે વિધવા થયેલી સ્ત્રીઓના કમ્પલસરી વિધવા વિવાહ કરાવવા જોઈએ. ને તો બીજું શું, આખી જિંદગી આ દોજગમાં છોકરીઓ ગુંગળાને મરી જ જાય જીવતે જીવ. ખરેખર આવા સમાચાર સાંભળીને આખો દિવસ ખરાબ જાય. છાપા જ ન વાંચવા જોઈએ. ઓ બાપા રે, ઓ બાપા. બહાર તો એટલો બધો તાપ છે અને એમાં ટ્રાફિક. માથું દુખી ગયું. કોઈ પંખો કરો. શેઠ એર કન્ડિશનર ચાલુ કરું? હા, સાથે પંખોય કરજો ને એક કપ ચાય. ગરમી છે ને તો એકદમ ઠંડી લસ્સી લઈ આવ, મલાઈ માર કે. ભૂલથી કોઈ બીજાના ઘરમાં હવાઈ ગયું લાગે છે. બેન, ભૂલ થઈ મારી. એ ડફોડ, અક્કલના ઉથમી રામા. હાશ, મારું જ ઘર છે.
મને પેલા એમ કે મારા ઘરવાળા અત્યાર સુધી તું રખડતો તો ક્યાં? હે, ક્યાં અટવાયો તો તું? સાચું કહું કે ખોટું? હવે સાચા ખોટા જે કીધું હોય સીધે સીધું કહી દે. હતો ક્યાં અત્યાર સુધી તું? કેમ આટલી વાર કરી તે? કાકી, આ તો બહાર એક ભાઈ મળ્યા જે તુલસીયાણી ભાઈનું ઘર ભાડે રાખવા આવ્યા હતા. એમની સાથે અટવાયો હતો. તુલસીયાણીનું ઘર ભાડે લેવા માટે આવ્યા હતા? મને આ વાતની ખબર નથી. મને કઈ સમજાયું નહીં. ઓ ભાઈ, તને આવું કઈ સમજાશે નહીં. એક તો રહી આટલી ઓછી, એ વાપરી નાખીશ તો કશું રહેશે નહીં. ના સમજાયું ને? એટલે જે સમજાય ને એ જ કરો. અંદાજીને કામ કર. તમારી આજે કામ કરવાની ઈચ્છા છે ખરી? ઈચ્છા હોય તો જ કરજો, નહીં તો આપ આરામ ફરમાવો તો આરામ ફરમાવી શકો છો. ઈચ્છા તો કઈ ગઈ છે, પણ કાકી વિચારું પછી નક્કી કરું. એમ કરો. ઓફ, પણ આ તુલસીયાણીએ ઘર ભાડે આપવાનું અચાનક કેમ નક્કી કર્યું છે? તુલસીયાણીએ ઘર ભાડે આપવાનું અચાનક કેમ નક્કી કર્યું છે? જાગ્યા ત્યારથી